હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ભીંડાનું શાક તો આપણે રેગ્યુલર બનાવતા જોઈએ છીએ, પણ જો આ રીતે લોઢી ઉપર બનતું ભીંડાનું શાક એ પણ કોઈ પણ જાતનો વઘાર કર્યા વગર બનાવી લીધું ને તો સ્વાદમાં એટલું ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તમે બેની જગ્યાએ 4 રોટલી ખાશો અને ઘરમાં જો કોઈને ભીંડો નહીં ભાવતો હોય ને એ પણ એટલા ખુશીથી ખાશે. એટલું સરસ ટેસ્ટી અને લાજવાબ આ શાક બનીને તૈયાર થઈ જશે. તો લોઢી ઉપર બનતું ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે અને ભીંડો અહીંયા આપણે કૂણો લેવાનો છે. એકદમ સારી રીતે ભીંડાને ધોઈને આપણે કોરા કરી લઈશું. ભીંડા સરસ રીતે કોરા થવા જરૂરી છે કેમ કે એની અંદર ચીકાશનો ભાગ વધારે હોય છે. એટલે ભીંડા સારી રીતે કોરા કરી લેવાના અને ભીંડા જ્યારે તમે લો છો ત્યારે મીડિયમ સાઇઝના ભીંડા લેવાના, વધારે મોટા કે નાના નથી લેવાના. હવે આ રીતે આપણે વચ્ચે એક કટ લગાવી લઈશું. એના ઉપરના ડીટીયાનો કે નીચેનો ભાગ આપણે નથી કાઢવાનો. આની અંદર આખા જ ભીંડા લેવાના છે. બધા જ ભીંડા મેં અહીંયા કટ કરી લીધેલા છે. હવે ભીંડામાં ભરવાનો મસાલો બનાવી લઈશું. એના માટે એક બાઉલની અંદર 2 મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ. આની અંદર લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કેમ કે એનો ફ્લેવર સરસ આવશે. હવે મસાલામાં આપણે 1 મોટી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું. 2 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, કેમ કે ધાણા જીરું પાવડર એડ કરવાથી એનો ટેસ્ટ સરસ આવશે અને મસાલો જે છે એ આનાથી જ આપણે બનાવવાનો છે, બીજું કંઈ જ નથી એડ કરવાનું. એટલે ધાણા જીરું પાવડર અને 2 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર. તમે લાલ મરચું તીખાશ પ્રમાણે એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા, 2 ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલાને સારી રીતે બાઇન્ડિંગ આવે એ રીતે મિક્સ કરવાનું છે. જો બાઇન્ડિંગ ના આવે તો અડધી ચમચી તેલ કે થોડું એવું પાણી એડ કરીને સરસ રીતે બાઇન્ડ કરી લેજો. તો જો એકદમ સરસ રીતે મસાલો બાઇન્ડિંગ થાય છે. તો આ રીતે તમે હાથમાં પ્રેસ કરશો ને તો મસાલો સરસ રીતે આ રીતે એના બોલના શેપમાં આવી જશે. એ રીતે બાઇન્ડિંગ થાય છે. તો મસાલો આપણો સરસ તૈયાર છે. હવે એ રીતે બધા જ ભીંડાના જે આપણે કટ કરેલા એની અંદર મસાલાને ભરી લેવાનો છે. આ મસાલાની અંદર બીજું કંઈ જ નથી એડ કરવાનું, બસ નોર્મલ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે. લસણ, ધાણા જીરું, મરચું, હળદર, આપણે જે રેગ્યુલર મસાલા ખાઈએ છીએ ને એ જ આપણે એડ કરવાના છે. તો પણ આ ભીંડાનો સ્વાદ એટલો સરસ રીતે વધશે ને. જો આ રીતે બધા જ ભીંડાને આપણે ભરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ ભીંડાને ભરીને તૈયાર કરી દીધેલા છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં ભીંડાનું શાક બનાવવાના હો એ રીતે મસાલો લેવાનો. 250 ગ્રામ સામે આટલું મસાલાનું માપ પરફેક્ટ છે. બધા જ ભીંડાને મેં અહીંયા સારી રીતે ભરી લીધેલા છે. હવે ઘરમાં રહેલી કોઈ પણ આ રીતે લોઢી લઈ લેવાની છે. લોઢી આ રીતે લોખંડની હશે ને તો એમાં શાક એકદમ સરસ રીતે બનશે. તો આ રીતે લોખંડ કે કાસ્ટ આયરન કોઈ પણ લોઢીને ઉપર બધા જ ભરેલા ભીંડા મૂકી દેવાના છે. 2 ચમચી તેલ એડ કરી લઈશું અને એને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ કૂક થવા દઈશું. આ શાકની અંદર કોઈ પણ વઘાર પણ નથી કરવાનો. વઘાર કર્યા વગર આ શાક બનશે તો પણ આ શાક એટલું સરસ ટેસ્ટી બનશે. 2 થી 3 મિનિટમાં ચેક કરી લઈશું. ભીંડાને એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું અને એને એકદમ સરસ રીતે ચડવી લેવાનો છે. તો આ રીતે લો ગેસની ફ્લેમ પર જ ભીંડાને કૂક થવા દેવાનું છે. આ રીતે 2 થી 3 વખત તમે ચેક કરશો એટલે ભીંડો એકદમ સરસ રીતે કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ભીંડાને ચડતા વધારે ટાઈમ નથી લાગતો અને ઢાંકીને તમે આ રીતે ભીંડાને કૂક થવા દેશો ને તો આખો ભીંડો હશે ને તો પણ એટલો સરસ રીતે કૂક થઈ જશે. ભીંડો સારી રીતે ચડી જાય એટલે આપણે જે બનાવેલો મસાલો હતો ને અહીંયા મેં 2 ચમચી જેટલો વધી ગયો હતો અને થોડો આપણે એક્સ્ટ્રા જ બનાવવાનો કેમ કે આનો જે રસો છે ને એ આ મસાલાથી જ ઘટ રહેશે. એટલે 2 થી 3 ચમચી જેટલો એક્સ્ટ્રા મસાલો વધે ને એટલો આપણે બનાવવાનો છે. તો આ રીતે વધેલો મસાલો ઉપર એડ કરી લઈશું. હવે અહીંયા 1 કપ જેટલી ખાટી છાશ લઈ લઈશું. છાશમાં વધારે પડતું પાણી નથી નાખવાનું, બસ એકદમ દહીંની ઘટ છાશ કરી લેવાની છે. તો આ રીતે 1 કપ જેટલી ખાટી છાશ એડ કરી લઈશું. છાશ એડ કરવાથી આ શાક એટલું સરસ બનતું હોય છે. જરાય ખટાશવાળું નહીં બને પણ બધા જ ટેસ્ટને બેલેન્સ થઈ જશે કેમ કે સામે મસાલા પણ આપણે બધા વધારે પડતા એડ કરેલા છે એટલા માટે. હવે આ રીતે છાશ એડ કરીને હળવા હાથે એક વખત મિક્સ કરી લઈશું અને એને આપણે ઢાંકીને ફરીથી રહેવા દઈશું. મિક્સ કરવાનું એટલા માટે કે છાશ છે આપણી ફાટી ના જાય. એટલે લો ગેસની ફ્લેમ પર હવે ઢાંકીને ફક્ત 3 થી 4 મિનિટ રહેવા દઈશું ને એટલે એટલું સરસ છાશ છે એ બળી જશે અને એમાંથી એટલું ઉપર તેલ પણ સરસ આવી જશે. તો તમે જોઈ શકો છો શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી ચટપટું બનીને તૈયાર થઈ ગયું છે. તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું ને ભીંડો એટલો સરસ રીતે કૂક થઈ ગયો છે. આ શાકમાં બીજું કંઈ જ નથી એડ કરવાનું.
બસ આખા ભીંડા અને ઘરના તમામ મસાલા એડ કરીને આ શાક બની જતું હોય છે. તો જરૂરથી ક્યારેય ના બનાવ્યું હોય ને તો એક વખત બનાવજો. ઘરમાં બધાને ભાવશે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને શાકને મિક્સ કરી લઈશું. આ શાક ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે પણ ખાવાની એટલી મજા આવતી હોય છે. તો આ રીતે થોડો તમારે જેટલો રસો જોઈએ એ પ્રમાણે રાખવાનો. જો તમારે હજી ઘટ કરવું હોય તો હજી થોડો રસો તમારે બાળી લેવાનો. પણ શાક પછી તમે જમવા બેસશો ત્યારે ઘટ થઈ જશે. એટલે મેં આ રીતે થોડું એવું રસેદાર રહેવા દીધેલું છે. તો તમે જોઈ શકો છો. હવે સર્વિંગ પ્લેટમાં શાકને આપણે સર્વ કરી લઈએ. તો ઠંડુ થઈ ગયા પછી એનો રસો પણ એકદમ સરસ રીતે ઘટ થઈ જશે. અને જો ભીંડા જે નહીં ખાતા હોય ને એ તો આ શાકના ફેન થઈ જશે. એટલું ટેસ્ટી, ચટપટું અને ખાવાની મજા આવી જાય. વઘાર કર્યા વગર બનતું લોઢી ઉપર ભીંડાનું શાક તમને કેવું લાગ્યું એ પણ મને આજે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.